આવતા નહીં અને આ મેં હું જોઈ લઉં નેક્સ્ટ એક 15 હર્ષ આગળ લઈ લેશે નીકળે નીકળે ના નહીં કરવા પડે બસ અહીંયા મેં કલે હા ધૂપ આપીએ તું જા લો ફોર વ્હીલર આવી જાય બરાબર ને એક પગ વાળો ના નહીં અડતું કોઈ નહીં આવે હા રામ દુલારી તમને 9 દાડા પ્યારી હશે બરાબર ને હા ફોટો પાડી લે કાકાનો લે हाँ लाइट बाइट करो चालू बालू करो हम हाँ आइए तो पहले फोटो खींचेगा જમણી બાજુ જ બોધાય ને જમણી બાજુ જ બાંધવાની ને ઓ મમ્મી ઇથે બોલે ઇથે આઈકન ઉભી રહો મમ્મી હા અહીંયા બોધો આછી બેન હાથો સે આને અહીંયા તો બધો નહીં પણ આઈકન ને બધે પણ આ બધા વાયરો જાય છે તો યો મારો ભાઈ બાઈક લાવ આટવાલી દે લે મમ્મી શું લાયા જલેબી પાપડા લા એ જનકભાઈએ પાર્ટી આપી આવો છો મમ્મી અલે જો બધા એક પછી એક બેહી જાઓ પેટ્રોલ નું છે અરે પણ મને આમાં નવી સિસ્ટમ આવી ખબર તો તે પેટ્રોલ પુરાયું હોય ને આ મેં કોઈ દિવસ ને એક વાતે સહમત ના થાય હો છે રે તો આ રહ્યો ને દેખાય ને 47 એટલે તે કેટલું પુરાયું અત્યારે ટોટલ અત્યારે તો કાઢી ફૂલ કરે કરણ અર્જુન પણ આ બે કોઈ વસ્તુ લાવવા કે ક્યાંય જાય ને કોઈ વાતે સહમત ના હોય પેલું આમ જાય પેલું આમ જાય હે આખી હિસ્ટ્રી ખોલશે બાઇક ની જોજો આ મ્યુટ એટલે પેલું શું કહેવાય આનું છે આ સાઈડ લાઈટ નું મ્યુટ કરી નાખ્યું એ બધું મચેડી તો ગ્રુપ ફોટો બાજા વગેરે બેન ચાલશે નહીં હો હજી તો ફોટો પણ આવી જશે તો સાહેબ તમે બધી બાજુ આનું હાર્ટ બીટ ચેક કરો છો આજ તો એવું છે એમ એરા એમનું પેલી સર્જરી કરવા માટે બધું હાર્ટ ચેક કરે છે બાઇક નું હાર્ટ ચેક કરે છે હવે કેટલા કિલોમીટર ચાલે ને મને નહીં ખબર આમાં બતાવો મેં બતાવો છે ને એમાં બધું પડ્યું હા શોધી લેજો આવી ગયો ને લાસ્ટ 80 કિલોમીટર જેના કારણે મને નવી બાઇકની પાર્ટી તો આલો આ બાઇક પ્રેમી જો સવારે 11 વાગ્યાના 10:30 11 વાગ્યાના ગયા હતા તે 2 વાગ્યા પછી અમને બાઇકની ડિલિવરી મળી અને હવે જમવા બેઠા ભૂખ્યા તરસ્યા બાઇક વગર જબ્બર હો ને આટલો બધો પ્રેમ બાઇક પ્રત્યે એક્સાઇટેડ તો અમે હતા પણ શું કહેવાય આમ તમારે જેવું ભૂખીને તરસ્યું તો ના રહેવાય મારથી અગર મારી એક્ટિવ આવતું હોત તો રહે ના એવું કશું જ નથી બાઇક વાયું મજા આવી ગઈ અને કેટલાય દિવસથી આમ કહેવાય ને કે રાહ જોતા હતા નહીં કાલ બપોર સુધી તો એવું જ હતું કે બાઇક છે જ નહીં પણ વળી ક્યાંયથી ભગવાનની દયાથી ખોડિયાર માતાની અસીમ કૃપાથી અમારું બાઇક આજે જ આવી ગયું જે દિવસે અમે વિચાર્યું હતું દશેરાએ બરાબર ને અને એટલા જ વાગે આવ્યું જેટલા વાગે અમને કીધું હતું 2 વાગે કીધું હતું પણ છેક દૂરથી આવ્યું ક્યાંથી આવ્યું ને
સરખેજ બાજુથી આવ્યું. એટલે હમણાં બાઈક આવી ગયું છે. હવે જમી લે રોનક, પછી અમે બે ફરવા જઈએ આજ તો બાઈક ઉપર. રોજ જાય છે તો નવા બાઈક ઉપર, બરાબર ને? પેડો પેડો, હા, બધાને પેડો ખવડાવી દો. પેડા ખાઈ લેજો, પછી કહેતા નહીં કે અમને કોઈને પાર્ટી ના આપી, બરાબર? બધાને પેડા બી ખવડાવી દીધા. અને રોનક, કોંગ્રેચ્યુલેશન્સ. તો આ પેડો બબી માસી તમે ખોલો. હા. ગાડી લાયા ના ખવડાય અમે ખવડાય. પાછી અલગથી કહેશે મેસેજ કરીને કે રોનક કુમાર પેડો તો ખવડાવો. એ કોઈ કહે ના કે મારા માસીની કમેન્ટ હોય જ, ફોન જ કરી દે યાર. એટલે તમે બે ગાડી લાયા તો એમને બધા પેડા નહીં ખવડાય. અમે એક જ બાઈક પેડો ખવડાવી દઈએ. અને રોનક, આ દશેરાએ આપણે બાઈક લાવ્યા છે ને, આવતા દશેરાએ ફરીથી 4-વ્હીલર લાવીએ ને મસ્ત એવી મારી કહેવાય ને આમ દિલથી આશા છે કે તમે એટલી પ્રગતિ કરો આવતા વર્ષ સુધીમાં કે અમે એક 4-વ્હીલર તો છે. હા, એટલે બીજી એમ કહો. સરસ, મસ્ત. શું કહેવાય, પણ એ આપણે ચલાવતો નહીં. ચલા, અમાર 4-વ્હીલર બહુ વપરાતી નહીં. જૂનામાં લીધી છે. હા, પણ અમારે બહુ 4-વ્હીલર વપરાતી નહીં. એનું કારણ છે અમે બંને બાઇક પ્રેમી છીએ. મને ગાડીમાં લોચા વળસ, મને ગાડીમાં ઉપકા બહુ આવે. એટલે અમે ગાડી બહુ ઓછા જઈએ, બાઇક ઉપર વધારે જઈએ. બધા ગાડીમાં જતા હોય તો બધાને ગાડીમાં બેસવા દઈએ. અને અમે બે બાઇક લઈને જવાનું આમ વધારે પસંદ કરીએ. અને અમે બંને બાઇક પર બહુ ફર્યા છીએ. પહેલાં રોનક જોડે એક્ટિવા હતી, પછી અમારે સગાઈથી એટલે બાઇક લાવ્યા. અને એ બાઇકના 9 વર્ષ થયા. એ બાઇક અમે ધનતેરસના દિવસે લાવ્યા હતા. આ વખતે દશેરાના દિવસે બાઇક લાવ્યા. બીજું 9 વર્ષે, કમ્પ્લીટ 9 વર્ષે લાવ્યા. 9 વર્ષમાં આમ જોવા જઈએ ને તો 15 દિવસ ઓછા હશે, કારણ કે એ વખતે નવેમ્બર મહિનામાં નથી, ઓક્ટોબર મહિનામાં જ હતી. અમારા મંત્રનો, અમારા બબી માસીનો છોકરો મંત્ર છે ને, એના બર્થડેના દિવસે જ અમે બાઇક, મતલબ એનો જન્મ જે દિવસે થતો ને એ દિવસે બાઇક લાવ્યા હતા. એટલા વર્ષ થયા. 9 વર્ષ ન થયો મંત્ર, અમારા બાઇકને 9 વર્ષ થયા. હવે આવતા વર્ષે બીજી 4-વ્હીલ લાવીએ. એટલે એવું નહીં કે ગમતી બી નહીં 4-વ્હીલ, ઘરના બધાને લઈને જવું હોય, મમ્મી પપ્પાને, પછી બાજુ મોટા પપ્પા, મોટી મમ્મી, બધા ભાભીને બધાને જોડે જવું હોય તો 4-વ્હીલ જોઈએ. એમ તો છે, જનકભાઈ જોડે અલ્ટ્રોસ છે, રોનક જોડે ગેટ્સ છે, પણ એ જૂનામાં લીધી હતી અને હવે નવી લેવીશ, બરાબર ને? હેલો ગાઈસ, તો જો અત્યારે વાગી ગયા છે રાતના 8:45 અને જમી કરીને જસ્ટ હમણાં જ અમે ફ્રી થયા. આજે તો દશેરાના લીધે જલેબી ફાફડા ને એવું લાવ્યા હતા, તો હમણાં જ જમીને ઊભા થયા છીએ. રોનક પણ ઘરે આવી ગયા છે, એમનો કોલ આવ્યો છે તો વાત કરે છે. અને બપોર પછી તો શું કહેવાય, મહેમાન આવ્યા ને તો હું વિડીયો લેવાનું જ ભૂલી ગઈ છું. મહેમાનમાં ત્યારે વાગી ગયા છે 8:45. હવે શું વિડીયો લઉં, ક્યાંય જવાનું બી નહીં, કંઈ નહીં, ખબર નહીં. પણ જો ક્યાંક જવાનું થશે તો જોઈએ આગળ, નહીં તો પછી હજી મહેમાન જમવા બેઠા છે તે જમી લે, પછી થોડી વાર એમની જોડે બેસીએ અને પછી સૂઈ જઈએ. આજનો વ્લોગ થોડોક નાનો છે પણ ચલવી લેજો, કેમ કે થયું છે એવું કે બપોર પછી આવ્યા ને બાઇકને એવું લઈને ઘરે, પછી ચા પાણી ને બધું કરી, રોનક જમીને ઓફિસ ગયા અને પછી મહેમાન આવ્યા એટલે એમના જોડે બેઠા હતા. તો એમાં ખબર નહીં ક્યાં ટાઈમ જતો રહ્યો. બાકી અમારે જવાનું હતું રાવણ દહન જોવા માટે, પણ કહેવાય ને કે આખો ટાઈમ જ ડિસ્ટર્બ થઈ ગયો અમારો. એટલે પછી હવે જોઈએ આગળ શું કરીએ છીએ.